चिंतामणि पार्श्वनाथ भगवान की। આપણે બધા અત્યારે શેના માટે ભેગા થયા છે? ગુરુ વંદન માટે નહીં, ગુરુ વંદનની વિધિ શીખવા માટે. અહીંયા કોઈ અત્યારે ગુરુ ભગવાન હાજર નથી, બરાબર છે? એટલે ગુરુ વંદન નથી કરવાના, પણ ગુરુ વંદનની વિધિ શીખવાની છે. આપણે ત્યાં પરમાત્માને વંદન અને ગુરુ ભગવાનને વંદન, એ બંને વંદન કેવી રીતે કરવા જોઈએ એનું સરસ રીતે શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. પરમાત્માને વંદન માટે ચૈત્ય વંદન ભાષ્ય નામનું પ્રકરણ છે, જેની અંદર પ્રભુને વંદન કરવા માટે કઈ રીતે જવું જોઈએ, કઈ રીતે વંદન કરવા જોઈએ અને કઈ રીતે પાછું આવવું જોઈએ એની બધી જ વિધિ દર્શાવી છે. એ જ રીતે બીજું છે ગુરુ વંદન ભાષ્ય. તો એમાં કયા ગુરુ ભગવંતને વંદન થાય, કયા ગુરુ ભગવાનને વંદન ન થાય, ક્યારે વંદન થાય, ક્યારે વંદન ન થાય, કઈ રીતે વંદન થાય, કઈ રીતે વંદન ન થાય, આ બધું જ વિસ્તારથી એમાં બતાવવામાં આવ્યું છે. સામાન્યથી અત્યારે આપણે ઉપાશ્રયમાં જઈએ તો આપણે ત્યાં અત્યારે ગચ્છાધિપતિ શ્રી બિરાજમાન છે, તો એમને જો વંદન કરવાના હોય તો કઈ રીતે કરવા જોઈએ એની આપણે સામાન્ય વિચારણા કરીએ. તો સૌથી પહેલાં એક ખમાસમણું દેવાનું. ખમાસણું દીધા પછી ઈચકારનો પાઠ બોલવાનો. ઈચકારનો પાઠ બોલતી વખતે ધ્યાન એ રાખવાનું, જો બપોરે 12 વાગ્યા પહેલાં આપણે ગુરુ ભગવાનને વંદન કરતા હોઈએ તો ઈચકાર સુહરાઈ, બરાબર છે? અને 12 વાગ્યા પછી આપણે ગુરુ ભગવાનને વંદન કરતા હોઈએ તો ઈચ્છકાર સુહદેવસી. આ શબ્દ બે જ ફેરફાર આવે છે. ઈચ્છકાર શબ્દ કોમન છે, સુહરાઈ કે સુહદેવસી બેમાંથી એક જ શબ્દ બોલવાનો હોય, બંને શબ્દ સાથે બોલાય નહીં. એટલે બપોરે 12 વાગ્યા પહેલા સુહરાઈ શબ્દ અને બપોરે 12 વાગ્યા પછી સુહદેવસી શબ્દ. સુહરાઈ શબ્દનો અર્થ એમ થાય કે તમારી રાત્રિ સુખેથી પસાર થઈ છે ને, એવું ગુરુ ભગવાનને આપણે પૂછીએ છીએ કે હે ભગવંત, અમે એવું ઈચ્છીએ છીએ, અમે એવું પૂછીએ છીએ કે આપની રાત્રિ સુખેથી પસાર થઈ છે ને, એનો શબ્દ છે સુહરાઈ. અને 12 વાગ્યા પછી વંદન કરીએ તો અડધો દિવસ પસાર થઈ ગયો હોય, તો ત્યારે દિવસ સંબંધી સાતા પૂછાય કે સુહદેવસી, કે ગુરુ ભગવંત તમારો દિવસ સુખેથી પસાર થઈ રહ્યો છે ને, બરાબર છે? એટલા માટે આ શબ્દમાં ફેરફાર આવે છે. ઈચકારનો પાઠ બોલ્યા પછી કોઈ પણ પદવીધર ગુરુ ભગવંત હોય, પદવીધર એટલે કોઈ પણ ગણી ભગવંત, પન્યાસજી ભગવંત, ઉપાધ્યાયજી ભગવંત, આચાર્ય ભગવંત કે ગચ્છાધિપતિ શ્રી, તો આ પાંચે પાંચ પદવીમાંથી કોઈ પણ પદવી જે ગુરુ ભગવંતને પ્રાપ્ત થયેલી હોય એ ગુરુ ભગવંતને ઈચકારનો પાઠ બોલ્યા પછી વિશેષ સ્વરૂપે એક ખમાસમણું દેવાનું હોય છે, એમની પદવીના બહુમાન સ્વરૂપે. અને જો સામાન્ય સાધુ ભગવંત હોય, એટલે કે કોઈ પદવી એમને પ્રાપ્ત થઈ ન હોય, તો એને ખમાસમણું દેવાનું હોતું નથી. એટલે ઈચકારનો પાઠ બોલતા પહેલા 2 ખમાસમણા, પછી ઈચકારનો પાઠ, પછી પદવીધર ગુરુ ભગવંત હોય તો 1 ખમાસમણું અને પછી અભૂઠીઓનો પાઠ. તો આ રીતે એટલા પાઠ બોલી અને ગુરુ ભગવાનને ગુરુવંદન કરવાના હોય. અને અભૂઠીઓ બોલી લીધા પછી છેલ્લે પણ એક બહુમાન સ્વરૂપે એમને ખમાસમણું આપી અને આપણે સાતા પૂછીએ છીએ, ગુરુ ભગવાન સુખ શાતામાં છો ને, બરાબર છે? તો આ રીતે ગુરુવંદન કરવાના હોય છે. હવે થોડી પ્રેક્ટિકલ વિધિ સમજીએ કે કઈ રીતે આપણે પ્રેક્ટિકલ ગુરુવંદન કરવા જોઈએ. તો સૌથી પહેલાં તો ગુરુ ભગવંત જ્યાં બિરાજમાન હોય ત્યાં એકદમ નજીકમાં જઈને ગુરુવંદન કરાય નહીં. ગુરુવંદન ભાષ્યની અંદર આ મર્યાદા મૂકવામાં આવી છે કે સાધુ ભગવંત હોય એનાથી શ્રાવકોએ 3.5 હાથ દૂર, હાથ એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ, લગભગ 1.5 ફૂટનું માપ થયા. હવે 3.5 હાથ દૂર રહેવાનું છે, એટલે લગભગ 5 ફૂટ જેટલું આપણે દૂર રહેવું જોઈએ. એનાથી નજીક ગુરુ ભગવાનની સમીપમાં જવાય
નહીં. એટલે 5 ફૂટ જેટલા દૂરથી ગુરુવંદન કરવાના હોય. એટલે ગુરુ ભગવાન સમજો ત્યાં બિરાજમાન છે તો ત્યાંથી લગભગ આ 5 ફૂટનું અંતર થયું, તો અહીંયા ઊભા ત્યાં ગુરુવંદન કરાય. એકદમ નજીકમાં જઈને ગુરુવંદન કરાય નહીં. તો હવે આપણે સૌથી પહેલા ગુરુ ભગવાનને ખમાસમણું આપીશું. ઈચ્છામી ખમાસમણો વંદિયુમ જાવણી જાય નેસિહી આય. આટલો પાઠ ઊભા બોલ્યા પછી નીચે જમીન ઉપર બંને પગે આ રીતે ઘૂંટણ ઉપર બેસી અને હાથ અને મસ્તક જમીનને અડે એ રીતે પંચાંગ પ્રણિપાત ખમાસમણ દેવાનું હોય. પંચાંગ પ્રણિપાત કોને કહેવાય? 2 પગ, 2 હાથ અને મસ્તક, આ 5 અંગ થયા. બરાબર છે? મસ્તક એક આપણું અંગ છે, 2 હાથ એ આપણું અંગ છે અને બંને પગ. બરાબર છે? તો આ 5 અંગ જમીનને બરાબર રીતે અડે એ રીતે આપણે ખમાસમણું આપવાનું હોય છે. એટલે ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય એટલો પાઠ બોલ્યા પછી મથ એણ વંદામી, એમાં મસ્તક પણ જમીનને અડાડવાનું, હાથ પણ બંને જમીનને અડવા જોઈએ અને પગના ઘૂંટણ પણ બરાબર અડવા જોઈએ. આને પંચાંગ પ્રણિપાત ખમાસમણ કહેવાય. ફરીથી ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય મથ એણ વંદામી. બીજું ખમાસમણું ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય મથ એણ વંદામી. અત્યારે આપણે ગુરુવંદન કરતા હોઈએ તો પાઠ કયો આવશે? સુહદેવસી. ઈચ્છકાર સુહદેવસી સુખ તપ શરીર નિરાબાધ સુખ સંજમ જાત્રા નિર્વહો છોજી સ્વામી શાતા છેજી ભાત પાણીનો લાભ એસોજી. પછી પદવીધર ગુરુ ભગવંત હોય એટલે કે આપણે ત્યાં ગચ્છાધિપતિ શ્રી બિરાજમાન છે તો હવે પાછું એક ખમાસમણું આવશે. ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય મથ એણ વંદામી. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન અભુઠ્ઠિયોમી અભ્યંતર. 1 મિનિટ, અભિયંતર નથી શબ્દ, અભ્યંતર. ઘણા બાળકો અભિયંતર બોલે છે, અભિયંતર શબ્દ નથી, અભ્યંતર. બરાબર છે? ઈચ્છાકારેણ સંદિસહ ભગવન અભુઠ્ઠિયોમી અભ્યંતર દેવસ્યમ હામેવ ઈચ્છમ હામિમી દેવસ્યમ. આટલો પાઠ બોલ્યા પછી જમણો હાથ ખુલ્લો, મુઠ્ઠી વાળીને નહીં, ખુલ્લો હાથ જમીન ઉપર રાખવાનો, ડાબો હાથ મોઢા પાસે અને પછી અભૂઠીઓનો આખો પાઠ બોલવાનો. જંકિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણાએ વેયા વચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ જંકિંચી મજ્જ વીણાય પરિહીણમ સુહુમમ વા બાયરમ વા તુભ્યે જાણહ અહમ ન જાણામી તસમ ઈચ્છામી દુક્કડમ. આટલો પાઠ બોલ્યા પછી ઊભા થઈને ફરી એક ખમાસમણું. ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય મથ એણ વંદામી. સુખશાતામાં સાહેબજી આ રીતે ગુરુવંદન કરવાના હોય. હવે આ જ ગુરુવંદન આપણે વ્યાખ્યાન સમયે જો કરતા હોઈએ, વ્યાખ્યાન પહેલા પણ આપણે ગુરુ ભગવાનને ગુરુવંદન કરતા હોઈએ છીએ, તો વ્યાખ્યાન સમયે આટલું કાર્ય થયા પછી, આટલા ગુરુવંદનનો પાઠ બોલાયા પછી વિશેષ સ્વરૂપે 3 આદેશ લેવાના હોય છે. બરાબર છે? એટલે ત્યાં આદેશ લેવા માટે દરેક વખતે ખમાસમણું દેવાનું. ઈચ્છામી ખમાસમણો વંદિયોમ જાવણી જાય નિસિહી આય મથ એણ વંદામી. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન વાયણા સંદિસહ ઈચ્છમ
इच्छामि खमासमणो वंदियुं जावणी जाय निस्सिह्याय ईण वंदामि इच्छाकारेण संदिशः भगवन् वायणा लेषु इच्छं इच्छामि खमासमणो वंदियुं जावणी जाय निस्सिह्याय मथ ईण वंदामि इचकारी भगवन पसाई करी वायणा पसार एक मिनिट મને બોલવા દો इचकारी भगवन पसाई करी वायणा पसार करशो जी वायणा पसाई करशो जी करावशो जी नहीं करशो जी कारण के આપણે ગુરુ ભગવાનનું વ્યાખ્યાન સાંભળવાનું છે મારું વ્યાખ્યાન બધાએ નથી સાંભળવાનું એટલે તમે હવે ભગવાનના વચનો અમારા સુધી પહોંચાડો એના માટેનો આદેશ છે ઇચકારી ભગવાન પસાઈ કરી વાયણા પસાઈ કરશો જી કરાવશો જી નહીં કરશો જી બરાબર છે આટલો પાઠ બોલ્યા પછી આપણે બેસી અને વ્યાખ્યાન સાંભળવાનું હોય હવે આમાં મુખ્ય વાત આવી કે ગુરુ ભગવંતથી ઓછામાં ઓછા 5 ફૂટનું અંતર રાખીને ગુરુવંદન કરવું જોઈએ બહેનો જ્યારે સાધુ ભગવાનને વંદન કરવા માટે ઉપાશ્રયમાં આવે ત્યારે બહેનોએ ઓછામાં ઓછું 9 હાથનું અંતર રાખવાનું શાસ્ત્રમાં વિધાન છે એટલે લગભગ 14 થી 15 ફૂટનું અંતર થયું એટલે ગુરુ ભગવંત અહીંયા બિરાજમાન હોય તો આ છેડા ઉપર ઊભા રહીને બહેનો વંદન કરી શકે એનાથી વધારે નજીક બહેનો સાધુ એટલે વિજાતીયમાં સાધુ ભગવાન પાસે બહેનો આવે કે સાધ્વીજી ભગવાન પાસે ભાઈઓ જાય ભાઈઓએ સાધ્વીજી ભગવાનને વંદન કરવાના હોતા નથી પંચાંગ પ્રણિપાત વંદન નથી પણ 2 હાથ જોડીને મથૈણ વંદામી સ્વરૂપ ફેટ્ટા વંદન જેને કહેવાય એ તો અવશ્ય કરવાના છે બરાબર છે એટલે ભાઈઓ જ્યારે સાધ્વીજી ભગવાન પાસે જાય ત્યારે પણ 15 ફૂટનું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ અને બહેનો જ્યારે સાધુ ભગવાન પાસે જાય ત્યારે પણ ઓછામાં ઓછું 15 ફૂટનું અંતર હોવું જોઈએ સાધ્વીજી ભગવાન પાસે એકલા ભાઈઓ ક્યારે પણ જઈ શકે નહીં એમના ઉપાશ્રયમાં એકલા ભાઈઓએ પગ મુકાય નહીં જ્યારે સાધ્વીજી ભગવાન ઉપાશ્રયમાં બિરાજમાન હોય અને કોઈક કારણ એવું આવી ગયું કે એમની પાસે જવું પડે છે તો સાથે કોઈકને લઈને જવું ચાહે ભાઈ પણ હોય બીજો અથવા બીજા બેન પણ હોય પણ 2 વ્યક્તિ ઓછામાં ઓછા હોય ત્યારે જ ભાઈએ ત્યાં જવાય એ જ રીતે બહેનોએ જ્યારે સાધુ ભગવાન પાસે ઉપાશ્રયમાં જવાનું હોય ત્યારે પણ એકલા ક્યારે પણ જવાય નહીં એક વ્યક્તિ સાથે હોવી જ જોઈએ અને એની સાથે જ આટલું અંતર રાખીને જ વંદન કરવાનું આટલું અંતર રાખીને જ કંઈ પણ પૂછવાનું વાતચીત કરવાની એટલું અંતર જો નથી જળવાતું તો એમાં શાસ્ત્રીય બાદ ઘણો બધો આવે છે અને વર્તમાન કાળની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા તો આ વાત એટલી બધી ચોક્કસપણે આપણે મગજમાં બેસાડવી જોઈએ કે જ્યારે પણ સાધુ ભગવાન પાસે બહેનો કે સાધ્વીજી ભગવાન પાસે ભાઈઓ જાય ત્યારે ખાનગી વાત થઈ શકે એટલા નજીક ક્યારે પણ અવાય નહીં તમે એટલા દૂર રહો જેથી કરીને તમારે કંઈ પણ પૂછવું કરવું વાતચીત કરવી તો મોટેથી જ બોલવું પડે બરાબર છે મોટેથી બોલો એટલે બીજા સાધુ ભગવાન તો બીજા સાધ્વીજી ભગવાન પણ સાંભળી શકે રાઈટ અને પ્લસ તમારી સાથે કોઈ વ્યક્તિ છે તો એ પણ સાંભળી શકશે તો એવી રીતે બધા એકબીજા વાતચીત સાંભળી શકે એ રીતે જ ઉપાશ્રયમાં જવાય કોઈ પણ રીતે ખાનગી વાત કરવા માટે ઉપાશ્રયમાં જવાય નહીં વિજાતીય પક્ષની વાત છે સજાતીય પક્ષ એટલે કે સાધુ ભગવાન પાસે શ્રાવકો અને સાધ્વીજી ભગવાન પાસે શ્રાવિકાઓ એને પણ ઓછામાં ઓછું 5 ફૂટનું અંતર રાખીને જ બધી વાતચીત કરવાની છે એનાથી નજીક જવાનું નથી અત્યારે આ બધી મર્યાદાના ઉલ્લંઘન થતા જોવા મળે છે અને એના કારણે જ્યારે ભાઈઓ સાધુ ભગવાન પાસે જાય ત્યારે થેટ એમના ચરણ કમળને સ્પર્શ કરીને અભૂઠીઓ ખામે છે એવું જોવામાં આવ્યું છે અને એ જ રીતે બહેનો જ્યારે સાધ્વીજી ભગવાન પાસે જાય ત્યારે જેમ સાધ્વીજી ભગવાન એકબીજાને અંગૂઠાને સ્પર્શ કરીને ગુરુવંદન કરે એમ હવે શ્રાવિકાઓ પણ સાધ્વીજી ભગવાનને વંદન કરતા થઈ ગયા શ્રાવકો પણ સાધુ ભગવાનને આ રીતે વંદન કરતા થઈ ગયા આમાં મોટો અનર્થ છે આમાં લાભ મળવા કરતા નુકસાન વધારે છે
એટલે કોઈ પણ સંજોગોમાં ગુરુવંદન કરતી વખતે સાધુ ભગવાનને શ્રાવકોએ સ્પર્શ કરાય નહીં. ચાહે પ્રતિક્રમણ હોય, ચાહે સામાન્ય એમનામ ગુરુવંદન કરવા જાઓ, સામાયિક લેવા માટે જાઓ, પૌષધ કરવા માટે જાઓ, શ્રાવક શ્રાવિકાઓએ સાધુ સાધ્વીને અડવાનો અધિકાર જ નથી. હા, વિશેષ કારણ હોય, વિહાર કરીને આવ્યા છે, પગ બહુ જ ભરાઈ ગયા છે, અથવા તો પગમાં પાટાપિંડીની જરૂર છે, ક્યાંક લોહી નીકળી રહ્યું છે, બની શકે. ગુરુ ભગવાન તો ઉઘાડા પગે વિહાર કરતા હોય, કાંટા કાંકરા વાગે પગમાં, અને એના કારણે પગમાં કોઈ ફોલ્લા પડ્યા, લોહી નીકળ્યું છે, અને વિશેષ કારણસર એમની વ્યાવચ કરવા માટે આપણે એમને સ્પર્શ કરવો પડે, ત્યારે પણ એમની અનુજ્ઞા લઈને કે સાહેબ આપની આટલી બધી શારીરિક તકલીફ છે, અવસ્થા છે, મારાથી જોઈ નથી શકાતી, હું થોડીક તમને સોફ્રામાઇસિન કે કંઈક એવી સારી દવા લગાડી આપું જેનાથી આપને શાતા મળે ને આપનું ચારિત્ર જીવન સરસ રીતે આગળ વધારી શકો, તો મને નજીક આવવાની અનુજ્ઞા આપો ને મને આ પાટો બાંધવાની કે પેસ્ટ લગાવવાની અનુજ્ઞા આપો. અને ગુરુ ભગવંત હા પાડે તો જ એમને સ્પર્શ કરાય. એ જ રીતે કદાચ કોઈને બામ ઘસવાનો વારો આવ્યો, કોઈક શરીરની અવસ્થા એવી છે, કોઈકને તાવ વધારે આવ્યો અને પોતા મૂકવા પડે, એવું કંઈ પણ થતું હોય, ત્યારે ગુરુ ભગવંતની અનુજ્ઞા લઈને એમની પાસે જવાય, ત્યાં સુધી એમની સમીપમાં જવાય નહીં. એટલે કોઈ પણ જે ઘૂસપૂસ ખાનગી વાતો બધી ચાલતી હોય છે ને, એ બધું ક્યારે થાય? અવગ્રહની મર્યાદા મૂકી દઈએ ત્યારે. જો અવગ્રહમાં રહીને આપણે સાધુ સાધ્વીજી ભગવાનના ઉપાસનાનું વાતાવરણ સાચવીએ તો એક પણ ખાનગી વાતો ત્યાં થાય જ નહીં. ખાનગી વાતો હોય શું? સંસારની જ હોય. સંયમ જીવન લેવું છે એ ખાનગી વાતો હોય? સામાયિક કરવું છે ખાનગી વાત હોય જ નહીં. તો સંસારની વાતો ગુરુ ભગવાનને શું કામ કહેવાની? એમને સંસાર ભાવમાં શું કામ ખેંચવાના? આપણને કેટલો બધો દોષ લાગે છે. એક તો આપણે ચારિત્ર જીવન લઈ નથી શકતા, અને જેને ચારિત્ર જીવન લીધું છે એને આપણી સંસારની વાતો કરીને, સાહેબ મારા દીકરાનું આવું છે, મારી દીકરીનું આવું છે, મારા હસબન્ડ આમ કરે છે, મારા પત્ની આમ કરે છે, મને કંઈક ઉપાય બતાડો, મને કંઈક દોરો ધાગો કરી આપો, મને કંઈક રક્ષા પોટલી દોરો બાંધી આપો. આ બધી ખાનગી વાતો હોય, અને આવી ખાનગી વાતોમાં એમને આપણે સંસાર ભાવમાં ખેંચી જઈએ, એના કારણે એમના ચારિત્ર જીવનમાં દોષ લાગે, અને એ દોષ લાગે એમાં નિમિત્ત કોણ બનીએ? આપણે. તો આપણને પણ દોષ લાગે, ભવિષ્યમાં આપણાથી ચારિત્ર દૂર થઈ જાય. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ગુરુ ભગવાનને વિના કારણે સ્પર્શ કરાય નહીં. દૂરથી જ વંદન થાય, દૂરથી જ બધી ક્રિયા કરાય. પ્રશ્ન પણ પૂછવો હોય તો દૂરથી, નજીક જવાય નહીં. આ બધી મર્યાદા આપણે ખાસ સાચવવાની હોય છે. હવે આમાં આપને કંઈ ક્વેશ્ચન હોય ગુરુવંદનની આખી વિધિમાં તો તમે પૂછી શકો છો. બોલો. સાધ્વીજી ભગવાન પાસે આપણે ભાઈઓ જઈએ તો 15 ફૂટ 15 ફીટ એટલું દૂર રહી અને આપણે એમને મથયણ વંદામી કરવાનું, અને કંઈ પણ કામકાજ હોય, એમને કંઈક દવા વગેરે લાવી છે કે બીજા કોઈકને બોલાવવા છે, કંઈ પણ પૂછવું કરવું છે, તો એટલા અંતર રાખીને કરવાનું, પણ સાવ એકદમ નજીકમાં પહોંચી નહીં જવાનું. હા હા, એટલે 3 ભગવાનના વચનો માટે જ છે. વાયણા શબ્દ છે ને, વાયણા શબ્દ એ ભગવાનના વચન માટે છે. એટલે પહેલા બોલીએ છીએ ઈચ્છા કારેણ સંધિસ ભગવાન વાયણા સંધિસવ, બીજામાં બોલીએ છીએ ઈચ્છાકારી ભગવાન પસાઈ કરી વાયણા નહીં, ઈચ્છા કારેણ સંધિસ ભગવાન વાયણા લેશું, અને ત્રીજામાં બોલીએ છીએ ઈચ્છાકારી ભગવાન પસાઈ કરી વાયણા પસાઈ કરશો જી. એટલે વાયણા શબ્દ જ મુખ્ય છે. વાયણા એટલે વચન. ગુરુ પરમાત્માના વચનો અમારા સુધી પહોંચાડવાની કૃપા કરો, એટલે એના જ આ 3 આદેશ છે. ના, છેલ્લા આદેશ પછી ગુરુ ભગવાન સીધું માંગલિક શરૂ કરે અને આપણે પ્રવચન. કચ્છાધિપતિ શ્રી હોય, આચાર્ય ભગવંત હોય, ઉપાધ્યાયજી ભગવંત હોય, પન્યાસજી ભગવંત હોય કે ગણી ભગવંત હોય, કોઈ પણ પદવી હોય, જેના નામની આગળ કોઈ પદવી લાગેલી હોય, તો એ ગુરુ ભગવંતને ઈચ્છકાર બોલ્યા પછી એક ખમાસણું વધારાનું દેવાનું. પણ સામાન્ય સાધુ ભગવંત હોય તો ઈચ્છકાર બોલ્યા પછી સીધો અબુઠિયો શરૂ કરવાનો, વચ્ચે ખમાસમણું દેવાનું નહીં. બાકી પહેલા 2 ખમાસણા બધા માટે કોમન છે, બરાબર છે. અને અબુઠિયો બોલ્યા પછી છેલ્લે સુક્ષાતા પૂછવા માટે જે ખમાસમણું દઈએ છે એ પણ બધા ગુરુ ભગવંત માટે કોમન છે. ખાલી વચ્ચેનું ઈચ્છકાર અને અબુઠિયોના પાઠ વચ્ચેનું જે ખમાસમણું છે એ પદવીધર ગુરુ ભગવંત માટે છે.
હા, છેલ્લું ખમાસનું દઈને આપણે બોલીએ છીએ હિચકારી ભગવાન. અરે સુખસાતામાં સાહેબને સાતા પૂછી લીધી. હવે જ્યારે વ્યાખ્યાન સાંભળવું છે તો પાછું ખમાસનું દેવાનું અને પછી આદેશ માંગવાના. હા જી, એમાં સૌથી વડીલ ગુરુ ભગવંત હોય ને, હા, ઉપાશ્રયમાં જઈએ તો આપણને ખબર કેવી રીતે પડે કે આ ગુરુ ભગવંત પદવીધર છે કે પદવી નથી એમની, કે સામાન્ય સાધુ છે, આ ખબર કેવી રીતે પડે? સામાન્યથી ઉપાશ્રયનું મુખ્ય સ્થાન જે હોય ને ત્યાં પ્રાય કરીને વડીલ ગુરુ ભગવંત બિરાજમાન હોય. હવે જો એ પાટ ઉપર બેઠા હોય ને તો લગભગ એવું સમજી જ લેવું કે પદવીધર હશે. પણ ઘણી વખત એવું બને કે ઉંમર વધારે થઈ હોય, પદવી ન મળી હોય, પણ શારીરિક અવસ્થા એવી હોય કે જમીન ઉપર બેસી ન શકે, તો બહુમાનપૂર્વક આપણે એમને પૂછી શકાય. ઈચકાર બોલી લઈએ ત્યારે ત્યાં સુધી નહીં પૂછવાનું. ઈચકાર બોલી લઈએ પછી સાહેબજી ખમાસણું દઉં, સાહેબજી કે હા, તો ખબર પડી જાય કે હા એ પદવીધર છે, અને સાહેબજી કે ના અભૂઠ્યો ખામો, તો ખબર પડી જાય કે એ પદવીધર નથી. બરાબર છે? તો આ રીતે સમજાય. પછી બીજા બધા ગુરુ ભગવંતો આજુબાજુ બિરાજમાન હોય તો વડીલ ગુરુ ભગવંતને જ પૂછાય કે સાહેબ હવે પદવીધર મહાત્મા કેટલા છે? તો એ કહેશે કે અમારી બાજુમાં એક બે બેઠા છે એ પદવીધર છે, બાકીના બધા મુનિ ભગવંત છે. તો આપણે એ રીતે પછી ક્રમે કરીને આગળ ગુરુ વંદન કરી શકાય. અને ખાસ એટલો ઉપયોગ રાખવાનો, ઉપાશ્રયમાં જેટલા ગુરુ ભગવંતો બિરાજમાન હોય બધાને ગુરુવંદન અવશ્ય કરવું જોઈએ. અત્યારે મોટે ભાગે એવું જોવામાં આવે કે વડીલ ગુરુ ભગવાનને આપણે વંદન કરીએ અને પછી સાતા પૂછીને સીધા ચાલવા માંડીએ. તો બીજા બધા પણ ગુરુ ભગવંતો આપણા કરતા તો કેટલા આગળ 5 મહાવ્રતધારી છે, ચારિત્રધર મહાપુરુષો છે, એમને વંદન કરવાથી આપણા કેટલા બધા કર્મની નિર્જરા થાય. કૃષ્ણ મહારાજાનું દ્રષ્ટાંત આપણને બધાને ખબર છે. કૃષ્ણ ભગવાન ધારત તો એકલા નેમિનાથ ભગવાનને વંદન કરી શકતા હતા, અને નેમિનાથ ભગવાનને વંદન કરે એમાં એમને બધા સાધુ ભગવંતો આવી જાય, પણ એમના 18,000 સાધુઓ હતા, બધાને એમને ગુરુ વંદન કર્યું. શું લાભ થયો? આપણે જાણીએ છીએ બધા. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું કે અહીંયા આપણે ત્યાં કેટલા ગુરુ ભગવાન બિરાજમાન છે? પહેલા તો એ સંખ્યા જ નથી ખબર, અને સંખ્યા જો ખબર હશે તો આપણે રોજ બધા ગુરુ ભગવાનને વંદન કરીએ છીએ. હમણાં 4 હોય, 5 હોય, 6 હોય, જે પણ હોય, જેટલા ગુરુ ભગવાન છે એ બધાને આપણે ગુરુ ભગવાનને વંદન કરીએ છીએ ખરા? બેનો માટે સાધ્વીજી ભગવાનની વાત કરું કે તમે જ્યારે સાધ્વીજી ભગવાનમાં ઉપાશ્રયમાં કોઈ પણ કારણસર જાઓ છો ત્યારે બધા સાધ્વીજી ભગવાનને વંદન કરીએ છીએ ખરા? જો વડીલ એક જ સાધુ ભગવાન કે સાધ્વીજી ભગવાનને વંદન કરી લેતા હોઈએ અને બીજા બધાને મથેણ વંદામી કરી દેતા હોઈએ તો ઘરમાં છે ને જે વડીલ હોય ને એને જ રોટલી દાળ ભાત શાક બધું પીરસવાનું, બાકીના 5 જણાએ મુખવાસ ફાંકી લેવાનો. ખાવાનું તો આવી જ ગયું ને, આપણે મથેણ વંદામી કર્યું. કોઈ કહેશે મથેણ વંદામી એટલે વંદન આવી ગયું, તો આપણે મુખવાસ ખાઈ લેવાનો એટલે મુખવાસમાં ખાવાનું આવી ગયું, પછી આખું રોટલી દાળ ભાત શાક ખાવાની જરૂર નથી. આપણને ચાલે? ન ચાલે. તો ગુરુ વંદન કર્યા વગર કેમ ચાલે? જો આપણે આપણી જાતને શ્રાવક અને શ્રાવિકા તરીકે ઓળખાવતા હોઈએ તો આપણે ઉપાશ્રયમાં બિરાજમાન દરેક ગુરુ ભગવાનને વંદન અવશ્ય કરવા જોઈએ. ક્યારેક એવું બની શકે કે વડીલ ગુરુ ભગવાન કરતા નાના ગુરુ ભગવાન જલ્દી મોક્ષે પહોંચવાના હોય, નાના ગુરુ ભગવાન ભવિષ્યમાં ગણધર પણ બનવાના હોય, તીર્થંકર પણ બનવાના હોય, એવું પણ બની શકે. અને વડીલ ગુરુ ભગવાનનું હજી સંસાર પરિભ્રમણ ઘણું બધું બાકી હોય, એવું પણ બની શકે. તો જો આપણે બધાને વંદન કર્યા હોય તો એ ગણધરના આત્મા, તીર્થંકરના આત્માને પણ વંદન આવી જાય, અને ખાલી વડીલને વંદન કરે એટલે તમે તીર્થંકરને છોડી દીધા, ગણધર ભગવાનને છોડી દીધા. કેટલું મોટું નુકસાન! એટલે ખાસ આ દરેકે ધ્યાનમાં રાખવાનો, ઉપયોગ રાખવાનો કે જ્યારે પણ આ ગુરુવંદન કરવા માટે ઉપાશ્રયમાં જઈએ, જેટલા પણ પૂજ્ય સાધુ ભગવંતો હોય, જેટલા પૂજ્ય સાધ્વીજી ભગવંતો હોય, બધાને અવશ્ય વંદન કરવા જોઈએ. અને હવે અહીંયા બેઠેલાને તો હું એટલું ચોક્કસ ખાતરી આપીશ કે હવે તમે તો ગુરુ ભગવાનને સ્પર્શ કરીને વંદન નહીં જ કરો. બરાબર છે? જો દેખાદેખી બહુ જ ચાલે છે અત્યારે, ચારે બાજુ જે માહોલ ઊભો થયો છે એમાં લગભગ એવું જોવાતું હોય છે કે ગુરુ ભગવાનને સ્પર્શ કરીને જ લગભગ બધા વંદન કરતા હોય છે. પણ એ ભયંકર આસાધના છે, ગુરુ તત્વની આસાધના છે, ચારિત્રધર મહાપુરુષની આસાધના છે.
આ પ્રભુના વચનો છે. ગુરુવંદન ભાષ્યમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. નહીતર આ બધો ઉલ્લેખ ગુરુવંદન ભાષ્યમાં કરવાની જરૂર ન હતી. જો આનાથી નુકસાન ન હોય તો એમાં ગુરુવંદન ભાષ્યમાં આવું લખ્યું ન હોત કે તમે 3.5 હાથનો અવગ્રહ રાખો, 9 હાથનો અવગ્રહ રાખો, આ બધી મર્યાદા લખી ન હોત. એનાથી આગળ વધીને તમને કહું, આપણે વાંદણા દઈએ છીએ એ પણ ગુરુવંદન છે. જેણે પૌષધ કર્યો હશે એને ખબર હશે, રાઈ મુપત્તિનું પરિલેહન કરીએ ત્યારે ગુરુ ભગવાનને વાંદણા આપવા સાથે વંદન કરીએ છીએ. બરાબર છે? વાંદણા દઈએ ત્યારે આપણી મુપત્તિ ક્યાં મૂકીએ? આપણે ચરવડા ઉપર. અને ગુરુ ભગવંત જ્યારે સાધુ સાધ્વીજી ભગવાન વાંદણા આપે ત્યારે મુપત્તિ ક્યાં મૂકે ખબર છે? હા, એની પાછળનું કારણ શું? વાંદણા એ ગુરુવંદન છે. જ્યારે વાંદણા દઈએ છીએ ત્યારે ચરવડો કે ઓઘો જે પણ આપણી પાસે છે, આપણી પાસે ચરવડો હોય અને પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવાન પાસે ઓઘો હોય. બરાબર છે? તો એ ઓઘા ઉપર હાથ લગાડી અને મસ્તકે સ્પર્શ એટલા માટે કરે છે, એ વખતે આ ચરવડાની દસીઓ જે છે કે ઓઘાની દસીઓ છે એની અંદર ગુરુ તત્વની સ્થાપના નિક્ષેપે ત્યાં આગળ ગુરુ તત્વ બિરાજમાન છે, એમના ચરણ કમળ ત્યાં આગળ છે અને ગુરુવંદન કરીએ છીએ એ ભાવથી એમના ચરણને સ્પર્શ કરવાનો અને આપણા મસ્તકને સ્પર્શ કરવાનો. બરાબર છે? અ હો કા યમ કા ય. બરાબર છે? એ 3 વખત કર્યા પછી ફરી પાછા બીજી 3 વખત આવે છે. એમાં જ તા બે, જ વ નિજ, જન ચ બે, આ રીતે 6 વખત ગુરુ ચરણને સ્પર્શ કરી અને આપણા મસ્તકે આપણે હાથ લગાવીએ છીએ. હવે એમાં ખાલી વિચારો કે સાધુ સાધ્વીજી ભગવાન જ્યારે વાંદણા લેતા હોય ત્યારે એમની મુપત્તિ ઘૂંટણ ઉપર હોય અને એ પોતાના ઓઘાની દસીઓને ડાયરેક્ટ હાથ સ્પર્શ કરતા હોય. એનો મતલબ કે એમને પોતાના ગુરુને સ્પર્શ કરવાનો અધિકાર છે. જ્યારે આપણે વાંદણા લેતા હોઈએ ત્યારે ચરવડા ઉપર આપણે મુપત્તિ મૂકીએ છીએ, આપણે ઘૂંટણ ઉપર મૂકતા નથી. ચરવડા ઉપર મુપત્તિ અને પછી હાથનો સ્પર્શ, એનો મતલબ શ્રાવક શ્રાવિકાને ડાયરેક્ટ ગુરુ ચરણનો સ્પર્શ કરવાનો અધિકાર નથી, એટલે મુપત્તિ ત્યાં રાખીએ છીએ આપણે. હવે જો ખાલી સ્થાપના નિક્ષેપે ચરવડાની દસીમાં ખાલી ગુરુ ચરણની કલ્પના કરી અને વંદન કરીએ છીએ તો પણ મુપત્તિનું એક પડ વચ્ચે આવી જાય અને પછી તમે વંદન કરી શકો, તો ડાયરેક્ટ ગુરુ ભગવાન જ્યારે બિરાજમાન હોય તો એના ચરણને આપણાથી સ્પર્શ કેવી રીતે થાય? એટલે આ ખાસ બધાએ ઉપયોગ રાખવાનો કે જ્યારે પણ ગુરુ વંદન કરવા જઈએ ગુરુ ભગવાનને ક્યારે પણ ચરણ સ્પર્શ કરવાનો નથી. કોઈ એવું કે એમાં આશીર્વાદ ન મળે. ગુરુ ભગવાનના આશીર્વાદ ચરણ સ્પર્શ કરીએ તો જ મળે. ગુરુ ભગવાનને ગુરુ વંદન કરો ને એટલે ઓટોમેટિક એમના અંતરના આશીર્વાદ આપણને મળી જ જાય. અને એમનો ધર્મલાભ શબ્દ એટલો બધો મોટો છે, એવો મહાન છે, એવો પ્રભાવશાળી છે કે ખાલી ધર્મલાભ શબ્દ એનાથી જ આપણને એટલું બધું પુણ્ય ઉપાર્જન થાય, એટલા બધા કર્મની નિર્જરા થાય કે આપણા બધા કામ સફળ થાય. એટલે એમને સ્પર્શીશું તો જ મારું કામ સફળ થશે ને હું સ્પર્શ નહીં કરું તો સફળ નહીં થાય, આ માનવાની જરૂર નથી. ગુરુ ભગવંતની પ્રસન્નતા એ આપણા માટે આશીર્વાદ છે. એટલે આપણે એવા બહુમાનપૂર્વક ગુરુ વંદન કરીએ, એમના ધર્મલાભ શબ્દને એવા પ્રેમથી ઝીલી લઈએ કે આપણને બધા એમના અંતરના આશીર્વાદ મળી જાય. એના માટે સ્પર્શ કરવાની આવશ્યકતા નથી. બોલો બીજો કોઈ પ્રશ્ન? હા, ગુરુવંદનનું ફળ હમણાં જ આપણે વાતચીત કરી કે કૃષ્ણ મહારાજા 7મી નારકીમાં જવા યોગ્ય એમને કર્મ ભેગા કરેલા હતા અને નેમિનાથ ભગવાનના 18,000 સાધુઓને ભાવથી વંદન કર્યા તો 3 નરકમાં જે દુઃખો ભોગવવાના હોય એટલા કર્મ એમના ઓછા થઈ ગયા. 5મી, 6ઠ્ઠી ને 7મી નરક જેટલા કર્મ દૂર થયા અને 4થી નારકીમાં જવા યોગ્ય કર્મ બાકી રહ્યા. એટલે માત્ર ગુરુવંદન ભાવથી કરવાથી કેટલા બધા અશુભ કર્મની એમની નિર્જરા થઈ ગઈ. તો આપણે પણ જો ગુરુવંદન ભાવથી કરીએ તો આપણા પણ અશુભ કર્મો બધા દૂર જતા રહે. ગુરુવંદન ભાષ્યમાં અને ચૈત્યવંદન ભાષ્યમાં બંને જગ્યાએ લખ્યું છે
કે પરમાત્માને અને ગુરુ તત્વને વંદન કરવાથી ક્યારે પણ નીચ ગોત્ર કર્મ ન બંધાય, હલકા કુળમાં જન્મ લેવો ન પડે, હંમેશા ઉચ્ચ કુળમાં ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય અને એનાથી ઉચ્ચ કુળમાં આપણો જન્મ થાય. એટલે ખાસ બધા એક ઉપયોગ રાખવાનો, ગુરુવંદન ભાવથી કરવાના. આ ચોમાસા દરમિયાન 5 એ 5, 6 એ 6, 4 એ 4 ગુરુ ભગવાનને જો વંદન ન કર્યા હોય તો કાલથી બધા શરૂ કરી દેજો. જ્યારે પણ જાઓ ઉપાશ્રયમાં બહુમાનપૂર્વક બધા જ ગુરુ ભગવાનને વંદન કરવા જોઈએ. જી હોઈ શકે. મુખ્ય મોટા મારા સાહેબ હોય ને એ પદવીધર હોય ને તો પ્રાય પાટ ઉપર જ બેઠા હોય. ક્યારેક વિશેષ કારણોસર એવું પણ હોઈ શકે કે પાટની બાજુમાં જ બેઠા હોય, નીચે બેઠા હોય, પોતે પદવીધર હોય છતાં પણ. તો એ વખતે આપણને ખબર ન પડતી હોય તો આપણે પૂછી શકાય, એમને કોઈ વાંધો નથી, જે મેં પહેલા સમજાવ્યું એ પ્રમાણે. પણ એમની સાથે પોતે વડીલ તરીકે પાટ ઉપર બિરાજમાન હોય તો એમની સાથે ઘણીવાર બીજા આચાર્ય પણ હોય. આ પણ આચાર્ય છે, બીજા પણ આચાર્ય છે, પણ એ મોટા આચાર્યનું બહુમાન જાળવવા માટે પોતે પાટ ઉપર ન બેસે અને પોતે નીચે બેસે, એવું પણ બની શકે. ફરજિયાત બેસવું જ એવું નથી, પણ અત્યારની વ્યવસ્થા આ રીતે છે કે વડીલ ગુરુ ભગવંત હોય તે પાટ ઉપર બેસે અને એમની સાથે બીજા આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસજી ભગવંત કોઈ પણ હોય તો એ નીચે બેસે. હવે જ્યારે વડીલ ગુરુ ભગવંત નથી અને પન્યાસી ભગવંત અત્યારે મુખ્ય છે, ઘણીવાર ચોમાસામાં એવું બને કે મુખ્ય ગુરુ ભગવંત એક જગ્યાએ રહે, પછી પોતાના 2-2, 3-3 ઠાણા અલગ અલગ સંઘોની અંદર ચાતુર્માસ દરમિયાન કે પર્યુષણની આરાધના કરવા માટે મોકલે. તો આપણો નાનો સંઘ હોય ને અહીંયાથી ગુરુ ભગવંત ત્યાં પધાર્યા, હવે એ વખતે પન્યાસી ભગવંત જ મુખ્ય છે, આચાર્ય ભગવંત તો મોટા સંઘમાં છે. તો એ વખતે આપણને જો ખબર ન હોય તો આપણે પૂછી શકાય કે સાહેબ અમે ઈચકાર અને અભૂઠીઓ વચ્ચે ખમાસમણું આપીએ. જો ગુરુ ભગવંત હા પાડે તો સમજી લેવાનું કે આપણે ત્યાં જે આવ્યા છે એ પન્યાસી ભગવંત હશે, અથવા ગણી ભગવંત હશે, અથવા ઉપાધ્યાયજી ભગવંત કંઈ પણ હશે, તો આપણે ખમાસણું આપવાનું. એટલે ફરજિયાતપણે પાટ ઉપર બેસે જ એવું પણ નથી. અને ક્યારેક પદવી ન હોય છતાં શારીરિક અવસ્થા એવી હોય તો એમને ઉપર બેસવું પણ પડે, એવું પણ બને. ના ના ના, આચાર્ય હોઈ શકે, હું એ જ કહું છું. ઘણીવાર આચાર્ય ભગવંત પણ નીચે બેસતા હોય છે, એટલે પોતે પાટની બાજુમાં નીચે જ બેઠા હોય એવું બની શકે ઘણી વખત. હા, ગમે ત્યારે રસ્તામાં આવતા જતા, વિહાર કરતા, ગોચરી માટે જતા આવતા ગુરુ ભગવંત દેખાય તો માત્ર 2 હાથ જોડીને મથ્થેણ વંદામી અને સાતામા સાહેબજી મારા યોગ્ય કંઈ પણ કામ હોય તો જણાવો. એટલે સાહેબ જો ગોચરી માટે જતા હોય તો કદાચ પૂછે કે જૈનોના ઘર કઈ બાજુ છે, શું છે. વિહાર કરીને આવતા હોય કોઈ દેરાસર કઈ બાજુ છે, સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયા, હવે એમને દેરાસર નથી ખબર ને આપણે ત્યાં જ એમને મળી ગયા, તો આપણે મથેણ વંદામી સાતામાં એટલું પૂછીએ એટલે ખબર પડે કે આ જૈન છે. અને જૈન છે એટલે પછી પોતે પૂછી શકે કે અમારે ઉપાશ્રય જવું છે, દેરાસર જવું છે, તો આપણે ગાઈડ કરી શકીએ. બને તો એમની સાથે જ આપણે જવું જોઈએ. કદાચ સમયની મર્યાદા હોય તો એમને આપણે યોગ્ય માર્ગ બતાવી દઈએ કે આ રસ્તે સાહેબ પહોંચશો તો તરત જ આગળ જઈને ડાબા હાથે જઈને આપણું દેરાસર આવી જશે અને એની બાજુમાં જ સાધુ સાધ્વીગણના ઉપાશ્રય છે. પણ રસ્તામાં ક્યારેય ઊભા રાખીને કે આપણા ઘરે જ્યારે ગોચરી માટે આવ્યા હોય ત્યારે ખાસ ઉપયોગ રાખવાનો કે તે વખતે 2 ખમાસમણા, ઈચકાર, અભૂઠીઓ દઈને ગુરુ વંદન કરાય નહીં. હા, આપણા ઘરે પગલાં કરવા માટે સ્પેશિયલ આવ્યા હોય તો કરાય, તો વાંધો નથી, પણ ગોચરીના પાત્રા વગેરે હાથમાં છે, હવે આપણે ગુરુ વંદન કરીએ એટલે 2-2.5 મિનિટ 3 મિનિટ જેટલો સમય એમને ઊભા રહેવું પડે. બીજા કોઈ ઘરે ગયા ત્યાંય એમને વંદન કર્યા, તો આજે 5 ઘર ખાલી વંદન કરે તો 15 મિનિટ એમની લેટ થઈ જાય. એ ઉપાશ્રયમાં આવે ને તો વડીલ ગુરુ ભગવંત એમને ઊંચા અવાજે બોલે પણ ખરા કે કેમ આટલું બધું મોડું થયું, 15 મિનિટ લેટ થઈ ગયા. હવે આપણને ના નથી પાડી શકતા અને અહીંયા આવીને એમને સાંભળવું પડે. બીજું, ઘણીવાર ગોચરીનું વજન પણ એવું હોય કે પકડીને ઊભા પણ ન રહી શકે, છતાં આપણે કે મારે સાહેબ વંદન બાકી રહી ગયા છે, આજે હું ઉપાશ્રય નથી આવ્યો, મારે વંદન બાકી છે, તમે ઊભા રહો, મારે વંદન કરવા છે. ક્યારે પણ આવી રીતે વંદન થાય નહીં, એનો ખાસ ઉપયોગ રાખજો. રસ્તામાં મળે, આપણા ઘરે ગોચરી માટે આવ્યા હોય, ક્યારેક ઠલ્લે માત્રે જતા આવતા હોય, આપણે ઉપાશ્રયમાં ગયા અને ખબર પડે કે ગુરુ ભગવાન કદાચ માતૃ કરવા માટે કેવી રીતે જઈ રહ્યા છે, તો પણ માત્ર મથેણ વંદામી
આપણને એટલી વિચક્ષણતા હોવી જોઈએ, આપણે એટલા હોશિયાર હોવા જોઈએ કે આપણને ખબર પડવી જોઈએ કે ગુરુ ભગવાન આવાગમન કરે છે એનો મતલબ કોઈક કાર્યમાં એ બિઝી છે, તો એ વખતે ઊભા રાખીને બે ખમાસણા આપીને વંદન ન કરાય. એ પોતે પોતાના આસન ઉપર સુખેથી બિરાજમાન હોય, આપણા વંદનને ઝીલવા માટે તૈયાર હોય ત્યારે જ બે ખમાસમણા આપીને વંદન કરાય. પણ કોઈક ને કોઈક કાર્ય માટે અવરજવર કરતા હોય તો ઉપાશ્રયમાં પણ ખમાસણું દઈને વંદન ન કરાય. પછી એ પોતાના આસને બિરાજમાન થઈ જાય અને આપણે ઉપાશ્રયમાં હોઈએ તો ચોક્કસ કરવાનું. પણ આ બધો વિવેક આપણી અંદર હોવો જોઈએ કે ક્યારે ફેટ્ટા વંદન થાય, ક્યારે પંચાંગ પ્રાણીપાત ખમાસમણા આપીને વંદન થાય, આ આપણે જાણવું જોઈએ. ઘરના રૂમની જે મર્યાદા હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. જો ભગવાનની સામે 60 હાથ દૂરથી ચૈત્યવંદન કરવું જોઈએ એવું ચૈત્યવંદન ભાષ્યમાં લખ્યું છે. હવે 60 હાથ એટલે લગભગ 90 ફૂટ, બરાબર છે. અત્યારે દેરાસરની બહાર નીકળી જવું પડે, માંગીલાલજી કાકાના ઘરની પાસે જઈને ચૈત્યવંદન કરવું પડે. એટલે જ્યાં જે મર્યાદા, વિવેક જાળવવાનો બધી જગ્યાએ છે ને, વિવેક. આંકડો નહીં પકડી રાખવાનો. આપણે આંકડા પકડીએ છીએ ને એમાં જ તકલીફ છે. વિવેક કે પરમાત્માથી દૂર રહી અને મારે ચૈત્યવંદનની ક્રિયા કરવાની છે, તો કઈ મર્યાદામાં દૂર જવું તો ઉચિત મર્યાદા જળવાય, બસ આ વિવેક. પણ ના, મને 15 ફૂટ કીધો, હું ગણી લઉં, ઉભા રહો, અહીંયા 15 ફૂટ થાય તો અહીંયા જ મારે ઊભું રહેવું પડે, અહીંયા પણ નહીં ચાલે, એવું જડતાપૂર્વક નથી કરવાનું આપણે. એટલે જ્યારે આપણા ઘરે આવ્યા હોય ત્યારે યોગ્ય મર્યાદા હોય એટલી મર્યાદા રાખીને વંદન કરવાનું, બસ. એવી રીતે ઉપાશ્રય ઘણીવાર નાના હોય છે, બધી જગ્યાએ આવા વિશાળ ને મોટા ઉપાશ્રય નથી હોતા 15 ફૂટ તમે દૂર ઊભા રહી શકો. અને અત્યારનો કાળ પણ અલગ પ્રકારનો છે, એટલે થોડાક 15 ફૂટથી પણ નજીક જવું પડે, બની શકે. પણ અત્યારે જે સાવ અડી જઈએ છે ને, એ તો ન જ થવું જોઈએ. વડીલો છે એ બધાને ખબર હશે, સ્પર્શેન્દ્રિયના વિષયો બહુ જ ખરાબ છે. અને 5 ઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય એક જ એવી છે કે નિગોદમાં હતા ત્યારથી છે ને મોક્ષે જઈશું ત્યાં સુધી રહેવાની છે. બાકીની બધી ઇન્દ્રિય મળે કે ન મળે એવું બની શકે, પણ એકેન્દ્રિયના ભવમાં પણ કઈ ઇન્દ્રિય હતી? બરાબર છે. એટલે સ્પર્શેન્દ્રિયના વિષયો બહુ જ ખરાબ છે. સંભૂતિ મુનિના દ્રષ્ટાંત ને બધું જે શાસ્ત્રમાં આવે છે એમનામ નથી મૂક્યું કે ખાલી વંદન કરતા કરતા સ્ત્રીના વાળની લટ ખાલી અડી ગઈ, વાળનો એક છેડો પગના અંગૂઠે સહેજ સ્પર્શ થઈ ગયો, એમાં તો કેટલા ભયંકર પરિણામ એમના બગડી ગયા અને આખું ચારિત્ર જીવન એમનું ધોવાઈ ગયું, નિયાણું કરી બેઠા. તો આ બધી વસ્તુઓની મર્યાદા સમજીને આપણે જોવું જોઈએ કે કોઈ પણ ગુરુ ભગવાનને ક્યારે પણ સ્પર્શ કરાય નહીં. ફરીથી વિશેષ કારણ હોય, વિવેક ચૂક્યા વગર બામ ઘસી આપવો પડે, માથું દાબી આપવું પડે, પગ દાબી આપવા પડે, એ કંઈ પણ કરવું પડે એની છૂટ છે. વેયાવચ ભક્તિ કરવાની ના પાડતો નથી, પણ સામાન્યથી ઉપાશ્રયમાં દોડી ગયા અને સાહેબ સાતામાં આવું કરાય નહીં. ઘણાને એવી ટેવ હોય છે. તો આ બધું મર્યાદા ચૂકાય છે, બંને પક્ષે નુકસાન છે. એમને પણ ચારિત્ર જીવનમાં દોષ લાગે છે તો આપણને પણ આનું નુકસાન ભયંકર છે. એટલે આ વસ્તુને બધા ધ્યાનમાં રાખશો. વાસક્ષેપ વિશેષ કારણોસર નખાવાય જ નહીં. આપણા નિમિત્તે જેટલો વાસક્ષેપ વધારે મંગાવે એમાં દોષ આપણને લાગે છે. વિશેષ અઠ્ઠાઈ કરી, માસક્ષમણ કર્યું અને આ વાસક્ષેપ નખાવીએ વસ્તુ અલગ છે, એ કરાય, એનો વાંધો નથી. પણ રોજ દોડી જઈએ સાહેબ, અને પછી આપણે એટલા નજીક પહોંચી ગયા ખોળામાં માથું મૂકે, એટલે ગુરુ ભગવંતી માથે હાથ મૂકે ને અહીં થપ્પો મારે. આ બધું મર્યાદા બહારની વસ્તુ છે. અમે નાના હતા ત્યારે ખબર છે, ગુરુ ભગવાન તો આટલો નાનો બટવો રાખતા ચોમાસામાં, અને ચોમાસું પૂરું થાય ને તો અડધો બટવો ખાલી ન થયો હોય. હવે આજે ગુરુ ભગવાનને 5-5 કિલો બી ઓછો પડે છે. એટલે આ બધું ધ્યાન રાખવાનું, બધે વિવેક રાખવાનો. વિનય વિવેક વગરની ભક્તિ નકામી છે. બધે વિનય અને વિવેક. રોજ વાસક્ષેપ નખાવાની જરૂર નથી. હા, વિશેષ કારણ છે, તપશ્ચર્યા છે, કોઈક બીજી સાધનામાં આગળ વધવું છે, કોઈક છરીપાલી સંઘમાં જવું છે, ઉપદાન તપની આરાધના કરવા માટે જવું છે અને સાહેબના આશીર્વાદ લેવા છે, ચોક્કસ આ વાસક્ષેપ નખાવો, કોઈ એનો બાદ પણ નથી. પણ એવું કોઈ વિશેષ કારણ ન હોય, વિરતી ધર્મમાં આગળ વધવાનું કોઈ વિશેષ કારણ ન હોય તો ઘડીએ ઘડીએ વાસક્ષેપ પણ નખાવાનો નથી. એમનો ધર્મલાભ શબ્દ આપણા માટે બધું જ આવી ગયું અંદર.
એમાં વાસકશેપ પણ છે, હાથ પણ છે, ધબ્બો પણ છે, બધું જ આવી ગયું. એ ધર્મલાભ શબ્દમાં જ બધું આવી ગયું. એટલે કયો પ્રસંગ છે ને વિચારવું પડે. પ્રતિક્રમણ હોય, વ્યાખ્યાન શ્રવણ હોય, એવું કંઈક હોય ત્યારે સમૂહમાં ગુરુવંદન થાય, અને ઉપાશ્રયમાં જઈએ ત્યારે વ્યક્તિગત ગુરુવંદન થાય. પણ વ્યક્તિગત ઉપાશ્રયમાં જઈને કરવું તો જોઈએ. પછી ભલે વ્યાખ્યાનમાં બીજી વાર કરીએ કે પ્રતિક્રમણમાં ત્રીજી વાર કરીએ, વસ્તુ અલગ છે, પણ વ્યક્તિગત અલગ રીતે ગુરુવંદન કરવા જોઈએ. કારણ કે સમૂહમાં બધા ગુરુ ભગવાનને વંદન કરાતા હોતા નથી. વડીલ એક જ ગુરુ ભગવાનને પ્રાય કરીને વંદન થતા હોય છે, અને બીજા બધા સાધુ સાધ્વીજી ભગવંતો પણ એ વખતે હાજર હોય છે, છતાં આપણે બધાને વંદન કરતા નથી. જ્યારે વ્યક્તિગત આપણે ઉપાશ્રયમાં ગયા હોઈએ તો બધા ગુરુ ભગવાનને બહુમાનપૂર્વક વંદન કરી શકીએ. જી હા, પર્સનલી તમે, હા, મૌનાંકભાઈ સરસ વાત કરી કે કઈ વસ્તુનો ગુરુ ભગવાનને ખપ છે એ પણ આપણે પર્સનલ ગયા હોય તો પૂછી શકીએ કે સાહેબ કંઈ દવા વગેરે લાવવું છે, બીજી કોઈ વસ્તુ કંઈક કોઈક જગ્યાએ મોકલવી, લાવવી. હું પાલીતાણા જઈ રહ્યો છું, અમદાવાદ જઈ રહ્યો છું, કે સુરત જઈ રહ્યો છું, કંઈક તમારે મોકલવું છે, કંઈક લાવવું છે. તો ઘણા ગુરુ ભગવાન એવા હોય સામેથી ન જણાવતા હોય, પણ તમે જ્યારે કહો ને કે સાહેબ હું સુરત જઈ રહ્યો છું, મારે આ સુરતનું કામ છે, તો ગુરુ ભગવાન કે ભાઈ આ કવર છે, તું લઈ જજે અને આ જગ્યાએ તું આપી દેજે. પણ સામેથી એ કહેતા ન હોય તો આપણે પર્સનલી ગયા હોય તો આટલી વાતચીત આપણે કરી શકીએ ને એટલો લાભ આપણને મળી જાય. એટલે એનો પણ ખાસ બધાએ ઉપયોગ રાખવો જોઈએ. જી કોઈ જ વાંધો નહીં. એ સ્વાધ્યાય કરતા હોય, જાપ કરતા હોય અને આપણો તરફ ખાલી એમનું ધ્યાન હોય તો એ વખતે વંદન કરી શકાય, એમાં કોઈ બાદ નથી. પણ એ વખતે આપણને સામે જવાબ આપશે એની અપેક્ષા રાખવાની નહીં. ઘણી વખત આપણે અટકી જઈએ, સ્વામી સાતા છેજી, પછી જવાબ ના મળે, ફરી સાહેબ સ્વામી સાતા છેજી, તો એમનો સ્વાધ્યાયમાં ખલેલ પડે, એનો દોષ લાગે. આપણે એક સેકન્ડ અટકી ગયા એનો મતલબ એમના જવાબની રાહ જોઈ, પણ એ પોતે એવા સ્વાધ્યાયમાં કે જાપમાં મગ્ન છે કે આપણને અત્યારે જવાબ આપી શકતા નથી, પણ એમના અંતર્મનથી એ આપણને ધર્મલાભ આપી જ રહ્યા છે એમ સમજી અને આગળનું ગુરુ વંદન આપણે કરવું જોઈએ. બરાબર છે? જીનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ પ્રરૂપણા થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. હવે પછીનું નેક્સ્ટ સેશન સામાયિક લેવાની અને પારવાની વિધિ ઉપર વિચારીશું. છતાં આમાં કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે મળીને પણ પૂછી શકાશે. અને સામાયિકની જ્યારે પણ ડિક્લેરેશન થાય, અત્યારથી બધાને કહી દઉં છું, મું પત્તી લઈને આવજો બધા. ખાસ સામાયિક લેવાની પારવાની વિધિ જ્યારે પણ જાહેરાત થાય ત્યારે મું પત્તી બધા લઈને આવજો.